કેમ છો મિત્રો? હેડઅપ કીઝમાં તમારું ફરીથી સ્વાગત છે. હે પ્રો તરીકે તમે તમારા ક્લાયન્ટ્સ માટે હોવ છો. તેથી જ અમે તમારા માટે અહીંયા હાજર છીએ. તમે લોરિયાલ પ્રોફેશનલ સાથે જોડાયા છો એની અમને ખુશી છે. મેન્ટલ હેલ્થ માટે સમર્પિત આ નવા પ્રયાસને સમજવા માટે. મેન્ટલ હેલ્થ સ્થિતિઓ આપણા ધાર્યા કરતાં વધુ સામાન્ય છે. દર વર્ષે 5 માંથી 1 વ્યક્તિ મેન્ટલ હેલ્થની સમસ્યાનો અનુભવ કરે છે. તે આપણા બધાને અસર કરી શકે છે, આપણી ઉંમર કે પૃષ્ઠભૂમિ ગમે તે હોય. કેટલીક વાર તેમના કારણો સ્પષ્ટ હોય છે, કેટલીક વાર નથી હોતા. અમે મેન્ટલ હેલ્થ સંબંધિત 4 મહત્વપૂર્ણ વિષયોને કવર કરવાના છીએ. પ્રથમ છે સ્ટ્રેસ. એ પહેલો પ્રતિભાવ છે સિચ્યુએશન, વ્યક્તિ અથવા ઇન્ટરેક્શન માટે. અમુક સ્ટ્રેસ સારા હોય છે. તે આપણા શરીર અને મનને ફોકસ અને પરફોર્મ કરવામાં મદદ કરે છે. તેની બાદ છે એન્ઝાયટી. આ સ્ટ્રેસ પ્રત્યેનું એક રિએક્શન છે, પણ તે લાંબા ગાળા માટે અને ક્રોનિક બની શકે છે. એક સતત ભાવના છે ભય અથવા ભારી ચિંતાની. અને તેની બાદ છે ડિપ્રેશન. આમાં તમને ઉદાસી, નાહિમત અને નિરાશાનો અનુભવ થાય છે. તે તમારી રોજિંદા જીવનના પડકારો પર ફોકસ કરવાની અને વિચારવાની ક્ષમતાને અસર કરે છે. છેલ્લે આવે છે બર્નઆઉટ. આવું ત્યારે થાય છે જ્યારે તમે ખૂબ કામ કરો, ઇમોશનલી થાકી જાઓ અને કામની જરૂરિયાત પૂરી નથી કરી શકતા. તે શારીરિક, ભાવનાત્મક અને માનસિક થાકના કારણોને લીધે થાય છે. તે લાંબા સમય સુધી સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશનનું પરિણામ હોય છે. મેન્ટલ હેલ્થ પડકારના ચિહ્નો જાણવા તમારા સ્વાસ્થ્યમાં મદદ કરવા માટે પગલાં લેવાનું પ્રથમ ચરણ છે. ડેનિયલ, તમે એન્ઝાયટી વિશેનો તમારો થોડો અનુભવ જણાવશો? મારા માટે એન્ઝાયટી એક એવી વસ્તુ છે જે સમય થતાં સર્જાય છે અને દરેક વખતે તે અલગ હોય છે. ક્યારેક મારી એન્ઝાયટી ઓછી હોય છે તો ક્યારેક તે ખૂબ વધારે વધી જાય છે. ઘણી વખત તો મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, છાતીમાં ભારીપણાનો ખૂબ અનુભવ થાય છે અને જ્યારે એન્ઝાયટી ખૂબ વધારે પડતી વધી જાય છે ત્યારે મારા પગ પણ સુન્ન થઈ જાય છે. તેથી મારે શ્વાસ લેવાની કસરત કરવાની શરૂઆત કરવી પડે છે, જેથી હું તેમાંથી કેટલાક લક્ષણોને દૂર કરી શકું. મેં જોયું છે કે હેર ડ્રેસર્સ મારી સાથે એન્ઝાયટી વિશે આવી જ વાતો કરે છે અને તે જણાવે છે કે કેવી રીતે તેમના વાતાવરણને વધુ નિયંત્રિત કરે છે તેમની એન્ઝાયટીને મેનેજ કરવા માટે, જે એક્ઝોસ્ટિંગ હોય છે, જે બદલામાં વધુ એન્ઝાયટી પેદા કરે છે, વધુ સ્ટ્રેસ. ચાલો જોઈએ પ્રોફેશનલ શું કહે છે. મારા સ્ટ્રેસના મુખ્ય લક્ષણો છે ચક્કર આવવા. ક્યારેક હું મૂંઝવણની સ્થિતિમાં જાગી જાઉં છું. દેખીતી રીતે આ એક પ્રકારની અવસ્થા છે જેને કારણે મને એન્ઝાયટીનો અનુભવ થાય છે અને એને લીધે મને ક્યારેક ચક્કર આવવા લાગે છે. મેં હંમેશા જોયું છે કે મારો અવાજ ચાલી જાય છે અને તે પ્રથમ સંકેત હોય છે. સ્ત્રીના શરીરના વિવિધ કાર્યો બદલાઈ જાય છે અને તમને ફરીથી જાણ થાય છે. તમારું શરીર કહી રહ્યું હોય કે બસ કરો, તમારે કામ હવે નહીં કરવું જોઈએ. અને મને જે લક્ષણો દેખાય છે, જેનો મને બહુ ડર પણ લાગે છે, એ છે લો બ્લડ પ્રેશર, જેને લીધે હું ધ્રુજવા લાગુ છું. મારા કાંડા સૂન પડી જાય છે. મારું મોટાભાગનું કામ હાથનું હોવાથી હું આ મૂવમેન્ટ ખોઈ ન શકું. હું ઇમોશનલ સ્ટ્રેસના કારણે રાતના સૂઈ નથી શકતો. દાખલા તરીકે, જો કોઈ ક્લાયન્ટ મારા પર ટ્રસ્ટ કરે છે પણ હું તેમને સેટિસ્ફાઈડ રિઝલ્ટ નથી આપી શકતો, તે સમયે મને ઘણું ખોટું લાગે છે. હું દિવાલ તરફ એક ટક જોઉં છું અને જોયા જ કરું છું જ્યાં કંઈ નથી હોતું. અચાનક મને આંસુ આવવા લાગે છે અને હું રડવા લાગુ છું. હું સમજવાનો પ્રયત્ન કરું છું કે હું શા માટે રડું છું, શા માટે અવકાશમાં જોઈ રહી છું અને કંઈ પણ વિચારતી કેમ નથી. પણ યાદ રાખો, આપણે બધા જુદા છીએ અને બધાને અલગ અલગ સાઇન્સ મળે છે. જો તમને સમજાતું ન હોય કે તમે શું અનુભવો છો તો તમારે હેલ્થ કેર પ્રોફેશનલ્સની મદદ લેવી જોઈએ. જો કે સ્ટ્રગલની સ્પષ્ટ નિશાની એ છે કે તમારા અથવા કોઈ બીજાના વર્તનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. તમારો અનુભવ જણાવો. તાજેતરમાં તમે કેવો અનુભવ કરી રહ્યા છો? વિડીયોને પોઝ કરો. તમને જરૂર હોય એટલો સમય લો તમે જે અનુભવો છો અને સહન કરો છો તે સમજવા માટે. જ્યારે સમજાઈ જાય તો વિડીયોને પ્લે કરો. અમે અહીં રાહ જોઈએ છીએ. શું તમે વિચાર્યું કે તમે શું ફીલ કરી રહ્યા છો? જો વિચિત્ર અથવા મુશ્કેલ લાગે તો ચિંતા કરશો નહીં, તમને ફરીથી કરવાની તક મળશે. તો હેલી, ફોર્મર હેરડ્રેસર તરીકે તમારામાં કેવા પ્રકારના સંકેતો જોવા મળ્યા હતા? સાચું કહું તો ટીન્સ અને 20s માં મને ડિપ્રેશન સામે લડવું પડ્યું હતું અને સૌથી મુશ્કેલ એ હતું કે કોઈ તેના વિશે વાત કરતું નહોતું. મને લાગતું હતું કે તેને સ્વીકારી લેવું પડશે. એટલી સ્ટિગ્મા હતી કે મને ખબર નહોતી ક્યાંથી મદદ મેળવવી. સ્ટિગ્મા ઘણા રૂપોમાં આવે છે. તે આપણી મેન્ટલ હેલ્થને સુધારવામાં એક અવરોધરૂપ બને છે અને તે એન્ઝાયટી અને ડિપ્રેશન ધરાવતા 40% લોકોને મદદ મેળવવાથી અટકાવે છે. અને આના કારણે જ આપણે સંઘર્ષમાં એકલતા અનુભવતા હોઈએ છીએ. તેથી જ અમે લઈને આવ્યા છીએ હેડઅપ કીઝ.
આપણે એક્સેપ્ટ નથી કરતા કે દરેકને પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. તેમના પાસ્ટમાંથી કોઈ પણ વાતને તેઓ સબકોન્શિયસમાં લઈ લે છે અને તે વિશે વિચાર્યા કરે છે. આપણે બધા ઘણું બધું સહન કરીએ છીએ. કેટલીક વાર જાણો છો, તમે તેને કહેવા નથી માંગતા. તમે વિચારો છો કે તમે ઠીક છો, બધું જ ઠીક છે, મારે તેના વિશે વિચારવાની જરાય જરૂર નથી. ક્યારેક તમને શીખવવામાં આવે છે, મને શીખવવામાં આવ્યું હતું, જો તમે તમારી સમસ્યાઓ વિશે વાત કરો છો તો તમે નબળા છો. જ્યારે તમે સમજો છો કે તમને મદદની જરૂર છે, તમે તમારી જાતને મદદ કરી શકો છો, તમારી પોતાની સંભાળ લઈ શકો છો અને આ સમસ્યાવાળા અન્ય વ્યક્તિને પણ મદદ કરી શકો છો. મને લાગે છે કે મદદની જરૂરિયાત વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. તેના વિશે વાત ન કરીને આપણે જીવનમાં સ્ટક થઈ જઈએ છીએ. જો તમને ખરાબ લાગે છે તો લાગે છે, પરંતુ તેને છુપાડવાનો પ્રયત્ન નહીં કરતા. દરેક વ્યક્તિની સમસ્યાઓનો સામનો કરવાની અલગ ક્ષમતા હોય છે. સૌથી સારી વાત તે હશે કે તમે તે વિશે વાત કરો. ધેટ્સ ધ કી. અમે ઈચ્છીએ છીએ કે તમે જાણો કે તમે જે અનુભવો છો તે અનુભવવું ઠીક છે અને સમજો કે તમારી લાગણીઓને સ્વીકારવી એ તમારી મુસાફરીનું પ્રથમ પગલું છે. જો તમે સ્ટ્રગલ નથી કરતા તો સારી વાત છે. અમે ઈચ્છીએ છીએ કે તમે તે જ રીતે રહો અને એટલે જ હેડ અપ કીઝ તમારી સાથે છે. તમે મેન્ટલ હેલ્થ વેલબિંગ મેન્ટેન માટેની ટેકનિક શીખી શકશો. હેડઅપનો સમય થઈ ગયો. તમારી હેડઅપ નોટબુક બહાર કાઢો. અમારી પહેલી તાલીમ સેલ્ફ રિફ્લેક્શન વિશે છે. અમુક સમય પહેલા અમે તમને પૂછ્યું કે તમે કેવું ફીલ કરી રહ્યા છો. ચાલો હવે એ વિચારો પેપર પર લખીએ. લેખન મારા માટે સલામત સ્થળ જેવું છે અને હું હંમેશા તે બધી વસ્તુઓ લખવાનું શરૂ કરું છું જેના માટે હું આભારી છું અને જે વસ્તુઓ મને છોડવી ગમે છે. જર્નલિંગ કરવું મેન્ટલ હેલ્થ અને તમારા ગ્રોથ માટે ખૂબ સારું હોય છે. ઘણા બધા થેરેપિસ્ટ અને કાઉન્સિલર તમારી મેન્ટલ હેલ્થને વધુ સારી કરવા માટે આની ભલામણ કરતા હોય છે. તમે તમારી એન્ઝાયટી દરમિયાન કે ડિપ્રેશન વખતે વિચારો અને લાગણીઓને બદલવા માટે આનો ઉપયોગ કરી શકો છો. જર્નલિંગ માટે સૌથી સારી વસ્તુ એ છે કે તે અલગ અલગ રીતે થઈ શકે છે. જેટલું જરૂરી હોય તેટલો સમય લો તમારી ફિલિંગ્સને સમજવા માટે. જે વિચાર આવે તેને લખી લો. હવે તમે ઘણા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વિશે જાણો છો અને તેને ઓળખવાની રીતો પણ જાણો છો. હવે તમારી પોતાની વેલબિંગને કઈ રીતે સપોર્ટ કરવું એ શીખીએ અને સારી રીતે વર્ક સ્ટ્રેસને મેનેજ કરવું. એ આવશે હેડ અપ કીઝના આગામી એપિસોડમાં. ફરી મળીશું.